જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં રહસ્યમયી બીમારીના પગલે થયેલા 17 મોતને પગલે સત્તાવાળાઓએ ડોક્ટરો અને પેરામેડિક્સની રજાઓ રદ કરી છે. આ બીમારીના લીધે ક્વોરન્ટાઇન કરાયેલાઓની સંખ્યા વધીને 230 થઈ છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન ડોક્ટર જીતેન્દ્ર સિંઘના જણાવ્યા મુજબ લખનૌ ખાતેની ટોક્સિકોલોજી લેબોરેટરીની પ્રારંભિક તપાસમાં કોઈપણ પ્રકારનો વાયરસ કે બેક્ટેરિયા નહીં પણ ઝેરી પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. રાજૌરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલ ડોક્ટર અમરજીતસિંઘ ભાટિયાએ રાજૌરીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને જાહેરાત કરી હતી કે ડોક્ટરો અને પેરામેડિક્સ સ્ટાફની બધી રજાઓ રદ કરવામાં આવે છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં રહસ્યમયી બીમારીને પગલે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા શિયાળુ સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.